સુરતમાંથી એક કાળજુ કંપાવતો કિસ્સો સામે આવ્યો છે। સલાબતપુરામાં વિશાલ સાળવી નામના શખ્સે પોતાની જ પત્નીની હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું। હેવાનિયતની હદ તો ત્યાં જોવા મળી કે આરોપી પતિ 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે ઘરમાં જ રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું નાટક રચી પોલીસ અને સાસરિયાઓને છેતરતો રહ્યો। આ ક્રૂર હત્યા ગત 20 એપ્રિલે કરવામાં આવી હતી। હત્યા બાદ વિશાલે પત્નીની લાશને સહારા દરવાજા પાસે આવેલી કાગજીની ચાલના જૂના મકાનમાં છુપાવી દીધી હતી, જેથી લાશ સડે તો પણ તેની દુર્ગંધ બહાર ન આવે। એટલું જ નહીં, તે પત્નીના પિતા સાથે પોલીસ સ્ટેશન જઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પણ ગયો હતો। આ આખી ઘટના પરથી પડદો ત્યારે ઉચકાયો જ્યારે 25 એપ્રિલની રાત્રે તેઓના 13 વર્ષના પુત્રે તેના પિતાએ આપેલી એક ચિઠ્ઠીનો ફોટો સંબંધીને વોટ્સએપ કર્યો હતો। આ ચિઠ્ઠીમાં વિશાલે કબૂલાત કરી હતી કે તેણે જ પત્નીની હત્યા કરી છે અને લાશ ક્યાં છુપાવી છે તે પણ જણાવ્યું। પોલીસ જ્યારે તે મકાન પર દરોડા પાડ્યા ત્યારે સિમેન્ટના પડ નીચેથી શિલ્પાની કોહવાયેલી લાશ મળી આવી। આ ક્રૂર બનાવને લઈને તેઓના 13 વર્ષનો પુત્ર અને 8 વર્ષની પુત્રી હવે નિરાધાર બની ગયા છે। જે પિતા સાથે તેઓ 5 દિવસથી રહેતા હતા તેમને અંદાજ પણ નહોતો કે પિતાએ જ તેમની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે। હાલમાં ગોળાદરા પોલીસ આ મામલે ગુનો નોંધી ફોરેન્સિક પુરાવા એકઠા કરી રહી છે અને ફરાર આરોપી વિશાલને પકડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ગોળાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાલ રણછોડભાઈ સાલવી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોળાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે। આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલવી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે। પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે। એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે। જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે। ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે। અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે। તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSR રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે।